બટુકદાનજી, ધન્યવાદ આપો આ દેશની પોલીસને અને કાયદાને કે પોતાની જાન જોખમ નાખીને. મને એ જ ન સમજાતું, મરી આપણે જઈ સીટ બેલ્ટ બાંધવા હાટું પોલીસને કેવું પડે આપણે? હે, માથું આપણું ફાટી જાય, મરી આપણે જાય તો હેલ્મેટ પહેરવા હાટું પોલીસને આપણે દંડ કરવા પડે. ત્યાં સુધી તો હેઠા વહી ગયા. આવ હે, સમજાતું જ નથી. કોરોનામાં બહાર નીકળશો તો તમને પીડા થશે, એને રોકવા માટે પોલીસને બહાર રહેવું પડે છે. આનાથી આપણો કસલાય શું કહેવાય? હકીકત હજી આપણને ખબર ભૂલતું જાય છે બધા. અત્યારે ભારતમાં એ જ ખબર ન પડતી ક્યાં વાહનમાં કેટલાને બેહાય. ક્યારેક ક્યારેક મોટરસાઇકલના દર્શન તો કરો તમે. કઈ કંપનીની ગાડી છે એ જ ન દેખાય, પોતાની જ કંપની માથે બેઠી હોય. પ્રાઇવેટ લિમિટેડ. આ લિમિટેડ હું કામ? ગમે એવડી કંપની એટલે કીધું લિમિટમાં એમ. રિલાયન્સ લિમિટેડ કંપની ભલે મોટી પણ કેવું લિમિટમાં રહેવાનું એમ. કેવું સરસ. 4 સવારીમાં એક જણો મોટરસાઇકલ લઈને નીકળ્યો. 4 સવારીમાં 2 છોકરા ટાંકી ઉપર. ચાર સવારીમાં નીકળ્યા. આપ જેવા સારા અધિકારી PSI ઉભેલા અન બડો પસાડ સાઈડમાં લાગ, કેમ શાર બેહાડ્યા? તો ઓલો પાછો ઓળો જોઈને કે લે 5મો કારે ઉતરી ગયો. સાહેબે રાજીનામું આપી દીધું કે આ ભામ ભેગી નોકરી કરવાની યાર. એક જણો 4 સવારીમાં નીકળ્યો ને પોલીસે કીધું ઉભો રહે તો નીકળી ગયો પડખેલી. સાહેબ હમણાં એમ નથી નકલ લેતો જા. હું તારા પર 2 વાટો હાથ કરતા હતા તને. કોરોનામાં એક દાદા દાખલ કરેલા, તેને દીકરો ખબર કાઢવા જતો હતો ઘરેથી. એટલે કાચમાંથી જોઈ લેવાના એમ, પાસે તો જાતું જ નહોતું કોઈ. જેટલા વાયરિંગથી બીતા ને એટલા બાપુજીથી બીતા. બોલો કે અડીએ તો શોર્ટ લાગે. તો ઓલો નાનો ટાબરિયોનો દીકરો એને જો માલે દાદાને જોવા ચાહે, દીકરાને લીધો ને એને તેડીને દેખાડ્યા કાચમાંથી. જો દાદા, દાદા વેન્ટિલેટર ઉપર અને બધું વાયરિંગ કરેલું, શેડા બધા અહીંયા બધા અહીંયા મૂકેલા ને અહીંયા પાઇપું. ઘરે આવીને દાદીમાએ પૂછ્યું, બેટા દાદાને મળ્યો? તાર દાદાને મળ્યો? કે હા દાદીમાં. કેમ હતું તાર દાદાને? ચાર્જિંગ ઉતરી ગયું એવું લાગે, ચાર્જિંગમાં મૂકેલા હતા. એટલે એમ કે વાયરિંગ દાદાનું ચાર્જિંગ આટું શીખેલું. અરે બા પેલો અમે પાછું એને કોરોનાની લહેર કીધી. બોલો આ ભારત હો, કાળા કેરમાય લહેરની સાથે જોડાઈ જવું. લહેર, પેલી લહેર, બીજી લહેર, ત્રીજી લહેર. પેલા લીલા લહેર હતા, કોરોના આવ્યો ને તે લીલા વહી ગઈ ને એકલી લહેર રહી. પેલા તો નક્કી કર્યું કોઈને ડેડ બોડી દેવી જ નથી એમ, કારણ કે ઘરે દેશું કોઈક નામ થશે. પણ પછી તો મારા નાથે એટલી બધી ઉપરથી મેર કરી, કેટલાકને બિચારા બાળે. માં હદ તો એ થઈ કે દવા માટે તો માણાના ભલામણના ફોન આવતા. સમય એવો આવ્યો હતો કે ભાઈ અમે દૂરથી આવેલા છીએ, 3 દી થયા અમારા દાદાની ડેડ બોડી લઈને અમે લાઈનમાં છે. મને વહેલા લઈ લે તો ઘરના રોઈ રોઈને થાકી ગયા ઘરે, તો આ ભલામણું ચાલુ થઈ ગયું. તોય ભારત હો, આ તો આખા વિશ્વમાં હતું. બાકી જો હિતળાની ઘોડે આપણા દેશ પૂરતું હોત ને તો એક માતાજી વધી ગયા હોત. જેમ હિતળામાં આવ્યા ને એમ આપણે કોરોનામાં આવ્યા હોત. આપણે કોઈ પણ ને પછી શ્રદ્ધામાં નાખીને, એટલે એનું કારણ શું ખબર? જો શીતળામાની વખતે તે અડાય નહીં, સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત હતું. એટલે આપણે શું કીધું ખબર? પડસાયો ન લેવાય.
ફટાકડીના પાણી સિવાય આપણી પાસે ઉપાય નહોતો, એટલે હિતળાઈમાં જે ફટાકડીના પથ્થર હતા એને હિતળાઈમાંનો પથ્થર બનાવી નાખ્યો અને એ જ ગોળાની ઉપર મૂકી અને એનું ગાળેલું પાણી હિતળાઈમાં નવરાવેલું અભિષેક કરેલું પાણી પીવું. આવું બધું હતું. હું નહોતો તે દી. આપણે નહોતા યાર, તમે જો મારા મોઢામાં છે કે ડાક તો પછી યાર પાછી એની રસી આવી ગઈ ને ખબર પડી કે આ તો આમ હતા. એટલે પહેલા તો એ ડેડ બોડી આપતા નહીં. એમાં એક ભાઈને ફોન કર્યો ડોક્ટરે, તમારા દાદાને લઈ જાઓ. તો ઓલા ગાડી લઈને આવ્યા ત્યારે મોઢા જ દેખાતા નહોતા, એટલે કીટમાં પેક કરી દે. અહીંયા ખાલી બોર્ડ મારેલું હોય માયા વીરા ભમર. કોર્ટમાં કોઈને આખું નામ ન લે કાબા ના થામે પા. શું કરતા હતા? કાંઈ આપણે કાંઈ નહીં મારું આપણે અદબ અદબ જે છે. એટલે પેલા ટૂંકમાં પહેલી લેયરમાં ડેડ બોડી આપતા નહોતા, પણ પછી દેવાનું ચાલુ કર્યું કે કેટલાક નાખ. એટલે ફોન કર્યો દાદાને લઈ જાવ, એટલે ઓલા લઈ ગયા વાહડેલી આમ આખે આખેલી ઊંચું કરીને જીકીને અગ્નિ સંસ્કાર કરી નાખ્યો. અસ્થિનું પાર્સલ મોકલી દીધું ગંગાજળ. ત્યાંથી રસીદ આવી ગઈ, દાદા પોગી ગયા છે. ખરેખર કોરોના પછી પિતૃ આટીએ બહુ સીડ્યા, કારણ કે કોના બાપાને કોણે બેડ્યા એ તો નક્કી જ નહોતું. જાવું ક્યાં, લેન્ડ ક્યાં થવું, લેન્ડ ક્યાં. એ કે આપણે શ્રાદ્ધ છે અને દાદાને શ્રાદ્ધમાં ભેળવવાના છે. ઓલા કે એ રહેવાય ગયો. કેમ તા કુટુંબમાં ન ભેળવ્યો કોઈ દી શ્રાદ્ધમાં ભેળડો. જીવતો તો તેથી કોઈ દી કુટુંબમાં નથી ભેળવા. જીવતા હોવ ત્યારે કુટુંબમાં ભળી જાજો, જીવતા હોવ ત્યારે સમાજ સાથે ભળી જાજો, તો જ તમે શ્રાદ્ધમાં ભળી શકો. શ્રાદ્ધ એટલે શ્રદ્ધા, ભરોસો. એટલે ઓલા દાદાને લઈ ગયા. 12મું બધું પત્યું. 15 દી પછી પાછો ફોન આવ્યો કે તમારે દાદાને લઈ જાઓ. ઓલા કે એક દાદો લઈ જાઓ, દાદાને લઈ જાઓ. દાદાને ખાઈ હોય. અરે કે પણ તમારા દાદા સાજા થઈ ગયા છે. આ લે ન્યા જાતા તો દાદો જેમ તગારામાં વીસી બેઠો એમ બીડી ટેકાવીને બેઠેલો અને અવળી અવળી દીધી. 2 મહિનાથી મારા દીકરાઓ કોઈ ખબર કાઢવા ન આવ્યા. અને કે આ તારો બાપ તો જીવે હાલે હાલે. ગાડીમાં બેહાડીને પછી એક ભાઈ ગયો રસીદ લઈને ગયો કે 15 દી પહેલા એક ભાભો લઈ ગયા. એ પછી છેલ્લે ચરવાળો કરી લે છે. ત્યાં લઈ જાવ તમારા દાદા. મારો કહેવાનો સૂર મૂળ આજનો વિષય કે સ્કંદ પુરાણ, આપણા જે 18 પુરાણો છે એમાં વિવિધ એક જ ગ્રંથમાં તમને નારાયણનો પરિચય નહીં થાય એ માટે આપણા ઋષિમુનિઓએ, આપણા સંતોએ, ભગવાન વ્યાસથી લઈ અને ગર્ગ ઋષિ સુધી આવી જાઓ. તમામ ઋષિઓએ પોતપોતાના એક પુરાણ આપી. પુરાણનો અર્થ થાય પુરાવો. હરખું હાલવું હોય ને તોય પુરાણ જોવે, નગર ખાડા ખડિયા થઈ જાય. સાહેબ આપણે હાદી ભાષા એમ કહીએ ને થોડુંક ખેતરમાં પુરાણ કરી લો તો ઉગશે. એમ જીવનમાં કાંઈક આવા પુરાણ કરી લો ને તો જ જીવન ઉગશે, એમણામ નહીં ઉગે મારા વાલા. એટલે વિવિધ પુરાણો દ્વારા આપણે ભગવાનનો પરિચય પાવે છે આ દેશના ઋષિમુનિઓ, આ દેશની વ્યાસપીઠો. યજ્ઞેશ દાદા વાત એ હતી કે કક્કામાં ને એબીસીડીમાં ફેરશું. ક્યાં ક્યાં રમી આવ્યા? એટલે મેં કીધું કે ભાઈ કક્કો છે એ એપલ થી એ બી એક ભાઈ ની ઘેરે એવું ગયો ને એના પપ્પાને મારે હારે આવવાનું હતું. સારા માણસ, મોટા માણસ. મને કે
આવ્યા છો, તમે ચા પાણી પીવો તો મને કે હું ફ્રેશ થઈ જાઉં અને તૈયાર થઈ જાઉં. તો ત્યાં સુધી મારે એને ટબરિયા સામે ઘડીક બેસવાનો મોકો મળ્યો. અને એ છોકરો એવો બેઠો ને મારી સામે એવો જોતો હતો ને આમ. હું કહું બેટા નમસ્તે. ઓળખું છું હું નમસ્તે. મારા ભાઈ જોવા ને? હું કહું હા ટીવીમાં જોઉં. ટીવીમાં આવો ને તમે? હું આજ જ બહાર નીકળ્યો ટીવીમાં જોઉં. લાગ્યું મને હાવ થઈ ગયા છો લબલ જેવા છે. હું ઓળખું છું ને મારા બાપા કહેતા હતા માયાભાઈ છે ને બોલે બધું પણ ઠોઠિયા છે હાવ, ભણેલા નથી, ભણવા ગયા જ નહોતા. એબીસીડી તો આવડતી ને. અરે મેં કીધું એબીસીડી નો આવડે હોય? એબીસીડી નો આવડે? કાંઈ નથી આવડતું. મારા બાપા કહેતા હતા ઠોઠિયા છે આવ, ભણેલા નહોતા, નિશાળે ગયા છે જે ટ્રાફિક હતું એમ કહેતા હતા. એબીસીડી નથી આવડતી. બરાબર, એબીસીડી નો આવડે? લાઈવ લખી દઉં. તે લઈ આવ્યો નોટબુક ને પેન આપીને, મેં એથી લઈને ઝેડ સુધી લખી નાખ્યું. તો બેઠો એનું કે આપલું લેચન થઈ ગયું. ભણના દીકરા મહેમાન પાસે લેશન કરાવી લે. પણ એબીસીડી બહુ ગંભીરતાનો મુદ્દો. એબીસીડી છે એથી શરૂ થાય બાપુ, અને ઝેડે બા પૂરું થાય. સફરજનથી ચાલુ થાય, જાનવરે પૂરું થાય. ઝેડ નામ જીરાફ. અને જ્યારે કહેવા ગયો મારો કક્કો, પછી હિન્દી હોય તોય ભલે, સંસ્કૃત હોય તોય ભલે, ગુજરાતી હોય તોય ભલે, પણ કક્કો કલમથી ચાલુ થાય, લેખણીથી, વેદથી ચાલુ થાય મારું તમારું. કલમ એટલે વેદ, લેખણી. કલમથી ચાલુ થાય, વેદથી ચાલુ થાય. અરે જન્મ થાય ન્યાલી વેદ હારે આવી જાય બાપા. સઠિયેથી તો ચાલુ થાય, બ્રહ્માજી લેખ લખવા આવે, ન્યાલી વેદ સાથે બાળક જોડાઈ જાય છે. અને ગીત વગેરે જીવી નો કહું, ગીતથી જ જીવન ચાલુ થાય, ગીતે જીવન પૂરું થાય. હાલરડાથી ચાલુ થાય, હાય હાય પૂરું થાય. હાલરડું લઈ અને મરસ્યા સુધી, સઠ્ઠીથી લઈ અને પીઠી સુધી આ ગીતો. જનોયથી લઈને જમણવાર સુધીના ગીતો. એટલે એની વગર તમે રહી જ ન શકો. અને જ્યાં ગીત હોય, તમને એક ગીત આવડતું હોય ને એટલે તમે કોઈ દી એકલા ન હો. રાજ્ય પાણી વાળતો હોય ને તોય પછી બીક લાગે ને, એટલે ગીત હોય ને તો પછી બીક ન લાગે. એકલો પાણી વાળતો વાળતો વાડીએ ગાતો આપણે ભાઈ ભાઈ ભગત નહીં, બીબે ડોહો. અને બીક લાગે ત્યારે ઈશ્વર જ, ગીત જ તમારી પાસે આવીને ઉભું રહી જાય. કક્કો છે એ કલમથી ચાલુ થાય અને યજ્ઞ એ પૂરો થાય. આપણો કક્કો યજ્ઞ એ પૂરો થાય. શમશાન પણ છેલ્લો યજ્ઞ છે, છેલ્લે આહુતિ તો એમાંય આપી દેવાની છે સાહેબ. કલમથી ચાલુ થાય અને યજ્ઞ એ પૂરું થાય. અને એમાંય તમે કક્કાના પહેલા 5 અક્ષર લ્યો, ક ખ ગ ઘ, બ્રહ્માંડ અરે જીભ તમારી હાલતી હોય છે. અને પછીના 5 અક્ષર લ્યો એટલે દ્વારે આવશે, ત થ દ ધ. દાંત અને પેઢાની વચ્ચે જીભ આવી જાય. આખે એમ કહેવાય ને સંસ્કાર સાથે જોડાયેલું કોઈ હોય તો એ આપણો કક્કો છે. એનો અર્થ હું એમ નથી કહેતો કે એબીસીડી ન શીખવી, શીખવી જ જોઈએ, પણ કક્કાના ભોગે નહીં. આપણે અમુક છોકરાને બોલાવીને તો આપણે એને પપ્પા એ નહીં આવે, એકચ્યુઅલી ઇંગ્લિશ મીડિયમમાં ભણે ને. અમે ક્યાં ના પડે ઇંગ્લિશ મીડિયમ ન ભણાવો, ખૂબ ભણાવો, પણ બાપુજીનો રહે એટલો તો રાખો. આખો ઇંગ્લિશ ને મીડિયમમાં વયો ગયો. હા, અને ખરેખર અમુક માણસને ખબર જ નથી હું કામ આવ્યા એ જ તે. મારા હું કામ આવ્યા એ ખબર નથી, અમુકને એ ખબર નથી ક્યાં જવું છે. જવું હોય મામાને ઘરે, માસીને ઘરે, હાલે અહીંયા હું આજે આપણે આવ્યા છીએ કે બોલો. હાવ ભૂલી જાય એટલો તો માણસ મેટ થાવ તો જાય નથી. ઘણા દિયા જ મેં 2 કોથળી પીને દિવાલ અરે ભટકે. આ દિવાલ કોને કઈ હતી તારીમાં, તું કોથળી નાખી ગયો. હાવ અરે બાપુ એક જણો આમ જમતો હતો ને બેન લાઈવ રોટલી વણતા જાય ને ગરમા ગરમ ખવડાવતા જાય. ખરેખર અમુકના હાથની રોટલી ખાવ ને એટલે મોઢામાં મૂકો ને એટલે રોટલી ઓગળી જાય છે. હું કામ હાથમાં અમૃત છે. હા, કારણ કે એ હાથથી મહળાય છે ને એટલે હાથનું અમૃત એ રોટલીમાં જાય, લોટમાં જાય.
વરે એ મારે એક પૂછવું છે, આ હોટલ ઘરની છે ને મારી હોટલ છે, હોટલનો વિરોધ નથી, પણ તમે જે હોટલમાં તાંદુરી ને નાન ને એના જે ઓર્ડર આપો છો, એવી રોટલી ઘીરે કડક બને તો આમાં કેટલા સ્વીકારે? એન્ટ્રીના દીકરાથી ચલ જ છે હો, ચલ જ છે, હું કાઈ ગયા પછી ડોયા હામાં તાણી ક્યારે તૂટે ડોયા, પણ એન્ટ્રી પાડવામાં જીવન ખતમ કરી નાખ્યું. 90% જીવન આપણે એવું જીવીએ છીએ કે બીજાને કેમ સારું લાગે, પોતાને નહીં, પોતાનો પરિચય ભૂલાઈ ગયો છે.